તો અમરેલી પાટીદાર દીકરીના અપમાનને લઈને જ્ઞાનીબેને સરકાર ઉપર પ્રહાર કર્યા છે। સરઘસ કાઢનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ જ્ઞાનીબેને કરી। સાથે કહ્યું કે નેતાઓના સારા થવા મહિલાઓનું સરઘસ કાઢવું તે તમામનું અપમાન છે। પોલીસે બુટલેગરનું સરઘસ કાઢ્યું હોત તો અભિનંદન આપત। આ બધા નિર્ણયો ગાંધીનગરથી થયા હોવાનો દાવો જ્ઞાનીબેન તરફથી કરવામાં આવ્યો છે। गरीब समाज की एक गरीब परिवार की दीकरी थी कि 10,000 में पगार नौकरी करवी पड़ती हो तो स्वाभाविक है कि भरण पोषण माटे करीने आ प्रयत्नों करता है। एना सामे જ્યારે આવું થતું હોય ત્યારે એ નીચેના જે અધિકારીઓ છે કે પોલીસવાળા કે પોલીસનું જે વહીવટી તંત્ર છે એમને પણ ભગવાન માથે રાખીને કુદરત માથે રાખીને એમની વર્દીને શોભે એવું કામ કરવું જોઈએ। તો પાટીદાર દીકરીના સરઘસ કાઢનાર રાજ્યના અનેક શહેરોમાં પડઘા પડ્યા છે। પાલનપુર, પાટણ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન થયું। એસપીજી સહિત પાટીદાર સંગઠનો પાલનપુર કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા। પોલીસ કર્મચારી સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં એસપીજીના આગેવાનો, સરદાર પટેલ ગ્રુપના આગેવાનો હાજર રહ્યા। પાટીદાર દીકરીનું સરઘસ કાઢ્યા બાદ ઠેર ઠેર પાટીદાર સંગઠનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી વિરોધ પ્રદર્શન થયું છે।